નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજ્જુ દક્ષા પટેલમાં। તો આજના આ ખાસ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ સોનલ બીચના પવિત્ર અને આનંદમય મહોત્સવની ઝલક। પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહથી ભરેલો આ તહેવાર તમને જરૂર ગમશે, જે આપણા સંસ્કાર અને શ્રદ્ધાનું સુંદર પ્રતિબિંબ છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોતા રહેજો। તો ચાલો સાથે મળીને આ ખાસ ક્ષણોનો આનંદ લઈએ। આહા, કેટલું અદ્ભુત દ્રશ્ય છે! આકાશમાં હવામાં ધજા લહેરાઈ રહી છે અને એ દ્રશ્ય આંખોને અને મનને ખૂબ જ સરસ લાગે છે। મા સોનલના મંદિરે આજે અદ્ભુત ભક્તિભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો ભારે માનવ મહેરામણ ઉમટ્યો છે। ચારે બાજુ નજર કરીએ તો માત્ર ભક્તો જ ભક્તો દેખાય છે, જાણે સાચો શ્રદ્ધાનો મેળો ભરાયો હોય। હવે પ્રસાદી લેવાનો સમય થયો છે, એટલે મોટી સંખ્યામાં ભક્તો માના પ્રસાદ માટે આગળ વધી રહ્યા છે। આ પાવન દ્રશ્ય પણ અમે તમને હમણાં બતાવવાના છીએ, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। માને ધરવા માટે ભક્તો અહીંયા શ્રીફળ પણ વધેરે છે। શ્રીફળના છોડા ઉતારવા માટે એક યંત્ર અહીંયા રાખેલું છે કે જેથી કરીને આસાનીથી ભક્તો શ્રીફળના છોડા ઉખેડી શકે। અને શ્રીફળના છોડા ભરવા માટે અહીંયા ટ્રેક્ટરની ટ્રોલી રાખેલી છે, જેથી કરીને કોઈ કચરો ના થાય અને ભક્તોને અગવડતા ન પડે। તો ચાલો હવે તમને બતાવીએ રસોડું અને પ્રસાદી લેવા માટેનું જગ્યા ક્યાં છે। આ જે તમે સામે જેસીબી જોઈ રહ્યા છો ને, એનો એક દિવાલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે અત્યારે। એ જેસીબીની પાછળના ભાગમાં રસોડું અને જમણવારની વ્યવસ્થા રાખેલી છે। આપણે જવામાં થોડી વાર લાગશે, કારણ કે તમે જોઈ રહ્યા છો કે ભક્તોની ભીડ જ એટલી છે કે આ બાજુથી પેલી બાજુ જવામાં ઘણો સમય લાગી જાય। પરંતુ એ દ્રશ્યો આપણે જોશું જરૂર, કારણ કે એ ખરેખર જોવા જેવું છે। ખાસ તો રસોડું, કે કઈ રીતે વ્યવસ્થા આટલા માણસોની કરી છે। હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે। તો શ્રદ્ધાળુઓના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે અહીંયા આગળ, કે આપણે જોવું છે ત્યાં કે કઈ રીતે રસોડાની વ્યવસ્થા રાખેલી છે અને ભોજન પ્રસાદ પણ કઈ રીતે બને છે। તો અમારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો આપણે પણ ત્યાં જવાની કોશિશ કરીએ છીએ। મિત્રો, જો આપણે માત્ર 50 માણસોને સાચવવાની વાત કરીએ ને, તો પણ કેટલી મોટી વ્યવસ્થા ઊભી કરવી પડે છે। અને અહીં તો હજારોની સંખ્યામાં હજારો લોકો એકસાથે ભેગા થયા છે। તો વિચારો કે વ્યવસ્થા કેટલી વિશાળ હશે, છતાં પણ બધું એટલું સુચારું રીતે ચાલી રહ્યું છે, કારણ કે અહીં સ્વયંસેવકો છે, જેનામાં સેવા કરવાનો રંગ ભરેલો છે। દિવસ રાત થાક્યા વિના નિસ્વાર્થ ભાવથી હસતા ચહેરે સેવા કરતા સ્વયંસેવકો ખરેખર વંદનને લાયક છે। અને મિત્રો, આ તો ભક્તિનું ધામ છે। અહીં માં સોનલની કૃપા સતત વરસે છે। આ સ્વયંસેવકોને શક્તિ આપે છે માં સોનલ, સૂઝબૂઝ આપે છે માં સોનલ, અને દરેક કાર્યને સફળ બનાવે છે માં સોનલ। પછી કંઈ જ ઘટે કેમ? જ્યાં ભક્તિ હોય, જ્યાં સેવા હોય અને જ્યાં માં સોનલની કૃપા હોય ને, ત્યાં બધું જ શક્ય બને છે। આજે સોનલ બીચના પાવન દિવસે માના ધામમાં ભક્તિ અને સેવાનો અદ્ભુત મહોત્સવ જોવા મળે છે। અહીં ભોજન પ્રસાદની વ્યવસ્થા એટલી વિશાળ છે કે જોઈને મન ખુશ થઈ જાય। વિશાળ જગ્યા, વિશાળ રસોડું અને હજારો ભક્તો માટે અહીંયા એકસાથે રસોઈ તૈયાર થાય છે। તમે જોઈ શકો છો મિત્રો, કેટલા વિશાળ પ્રમાણમાં શાકભાજીનો ઢગલો છે। અને તમે જોઈ શકો છો કે કેટલા વિશાળ જથ્થામાં ભાત બનાવેલા છે। અને હજી મિત્રો બીજા ભાત તો જો અહીંયા બની રહ્યા છે। અને તમે આ ટોપ જોયા, કેવડા મોટા મોટા ટોપ છે। જો એમાં અહીંયા ભાત બની રહ્યા છે, અહીંયા દાળ બની રહી છે, અને હજી બીજું ઘણું તો શાક ને એવું બધું તો બની રહ્યું છે। મિત્રો, દાળ, શાક અને અન્ય પ્રસાદ સ્વયંસેવકો પ્રેમ અને સમર્પણથી બનાવી રહ્યા છે। ચાલો મારી સાથે હજી પણ એક વસ્તુ બતાવું તમને હું। જુઓ, સામે તમે જોઈ શકો છો તેલના ડબ્બા। મિત્રો, આટલી મોટી સંખ્યામાં ભક્તોનો મેળાવડો છે, છતાં પ્રસાદ તો બધાને ગરમા ગરમ જ મળે છે। અને એનો શ્રેય જાય છે આ સ્વયંસેવકોને, એમની મહેનતને। અને આ બધું જમવાનું છે ને મિત્રો, સ્વયંસેવકો જ્યાં પીરસે છે ને, ત્યાં ટ્રેક્ટરની મારફત આ લઈ જવામાં આવે છે। જો તમે જોઈ શકો છો, આ રીતે સ્વયંસેવકો
ટ્રેક્ટરમાં ભરીને જમવાનું સ્વયંસેવકો સુધી પહોંચાડે છે અને સ્વયંસેવકો શ્રદ્ધાળુને પ્રેમથી પીરસે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રસાદી લેવા માટે ભક્તોની કેવડી લાંબી લાઈન લાગી છે. અને જુઓ, મેં આગળ કીધું ને એમ, ટ્રેક્ટરથી સ્વયંસેવકો જ્યાં પીરસે છે ભક્તોને ભોજન, ત્યાં આ પ્રસાદી પહોંચાડવામાં આવે છે. અને અહીંયા આગળ આ પ્રસાદમાં ગુંદીને ગાંઠિયા છે. મિત્રો, આ બાજુ જોઈએ તો અહીંયા પણ કંઈક છે. ચાલો જોઈએ શું છે ત્યાં. અરે હા, ભોજન પ્રસાદ માટે સ્વયંસેવકો ભક્તોને પ્રસાદ લેવા માટે થાળી અને વાટકો આપી રહ્યા છે. ચાલો આપણે જોઈએ. જો અહીંયા મોટા મોટા બોક્સ છે જેમાં થર્મોકોલના થાળી અને વાટકા પડ્યા છે. ભોજન પ્રસાદ માટેના ડીશ અને વાટકાઓના બોક્સ એક પછી એક નવા ખોલાઈ રહ્યા છે. ભક્તોની સંખ્યા એટલી મોટી છે કે વ્યવસ્થા સતત આગળ વધે છે. કોઈ ભક્ત મહાપ્રસાદથી વંચિત ન રહી જાય, આ ભાવ સાથે સ્વયંસેવકો અવિરત સેવા કરી રહ્યા છે. અને આ જ છે સાચી સેવા. ભોજન પ્રસાદ લીધા પછી અહીં એક બહુ જ સરસ અને વિચારપૂર્વકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તડકામાં અને ગરમીમાં ભક્તોને ઠંડક મળે એ માટે અહીં છાશની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. અને એ છાશ પણ એવી સરસ કે એક ઘૂંટ પીતા જ મન તૃપ્ત થઈ જાય. ઠંડી, તાજી અને સ્વાદિષ્ટ છાશ ખરેખર પ્રસાદ પછી જાણે અમૃત સમાન લાગે. હવે વાત કરીએ વ્યવસ્થાની, તો આવી છાશની વ્યવસ્થા મેં તો પહેલી વાર જોઈ છે. સફાઈ, વ્યવસ્થા અને સેવાભાવ ત્રણેય એક સાથે જોવા મળે છે. અને ખરેખર કહું તો આ જ રીતે વ્યવસ્થા હોવી જોઈએ. છાશની આ વ્યવસ્થા જોઈને મનને બહુ મજા આવે છે, સંતોષ મળે છે. ચાલો તમને પણ આ સુંદર વ્યવસ્થા બતાવું.
જય સોનલાઈ. તો સેવાનો વિચાર કેમ આવ્યો તમારા મગજમાં હજી આટલી નાની ઉંમરમાં? માનો જન્મોત્સવ આવે 1 વર્ષે આવે એટલે અમે બધા અહીંયા અમારા ઘરના બધા અમારા અહીં સેવામાં ગોઠવાઈ ગયા હોય અને બધા દિલથી સેવા કરે છે. ખરેખર બહુ જ અને સ્વયંસેવકોની જય માણસોની. તમે અહીંયા આવો, પ્રસાદ લો, આનંદ કરો, બસ એ જ અમારી પ્રાર્થના છે. બીજું કોઈ વસ્તુ જય સોનલ. તમને જય સોનલમાં તમને કોઈ અગવડ ના પડી. બોલો જય સોનલાઈ. જય સોનલમાં જય સોનલ. જય સોનલાઈ. જય માં સોનલ, જય માં બનવા, જય માં કંકનાય. બોલો બોલીએ સોનલ. બોલો બોલો માને. ફટાફટ પીરસતા જાઓ. બધાયનું લઈ લઉં છું અહીંયા. જય બોલો સોનલ માની. બોલો જોરથી સોનલાઈની. પાકું આવી છે. જોશો ને પેલા તો. તમે જોઈ રહ્યા છો મિત્રો કે હજી ઘણા ભક્તોને પ્રસાદ લેવાનો બાકી છે. જેમ જેમ ભક્તો દર્શન કરીને આવતા જાય છે તેમ તેમ પ્રસાદ લેતા જાય છે અને જે લોકોએ પ્રસાદ લઈ લીધો છે તે લોકો પેલી બાજુથી પ્રસાદ લઈ અને મંદિર તરફ પાછા જઈ રહ્યા છે. મારું નામ દેવધનભાઈ દિલડિયા, બાજુનું ગામ જોનપુરનો સરપંચ. અત્યારે આઈમાની જે 102મી બીજ ઉજવાઈ રહી છે એના સ્વયંસેવકોની જવાબદારી લઈ અને તમામ ટેબલોએ જમણવારની વ્યવસ્થા કરવી, પાણીની, છાશની અને કોઈને અગવડતા ન પડે એના માટે અમે અહીંયા લગભગ અત્યારે 400 થી 500 સ્વયંસેવકોનો સ્ટાફ કામ કરી રહ્યું છે. મઠડાની બાજુના જે જોનપુર ગામ છે એમના સરપંચ હાજર છે અને એ પણ પૂરી રીતે અહીંયા આગળ સેવા આપે છે અને ખૂબ માતાજીનું કામ કરે છે. સ્વયંસેવક તરીકે પણ છે અને અહીંયાની જે કાંઈ વ્યવસ્થા છે એ પણ પૂરી રીતે એ નિભાવે છે. પ્રસાદી રૂપે સેવા આપી રહ્યા છે તમામ સ્વયંસેવકોને 2 હાથ જોડીને વિનંતી છે કે પ્રસાદનો બગાડ થઈ રહ્યો છે એવા મેસેજ ઉપરથી મળ્યા છે, જેથી કરીને જરૂરી હોય એટલો જ પ્રસાદ આપો વ્યક્તિને, કોઈ પ્રસાદનો બગાડ ન થાય. મિત્રો આપ જે પ્રસાદ લઈ રહ્યા છે તે તમામ સોનલ છોડુને પણ 2 હાથ જોડીને વિનંતી છે. આ તો માનો પ્રસાદ છે, કોઈ હેઠો ન ડોરાય. સોનલ માત કી જય. મા સોનલ માનો દરબાર છે, આજ બીજ છે અને મહાપ્રસાદનું આયોજન છે. લાખોની સંખ્યામાં ભક્તો પધાર્યા છે. હજારો કિલોમીટરથી દેશ પ્રદેશથી ભક્તો આવ્યા છે. તો મારી આપ સૌને સોનલ બીજની રાત્રે પ્રોગ્રામનું આયોજનનું કહી દો. રાત્રે લોકડાયરાનું પણ મોટો આયોજન છે અને નામાંકિત કલાકારો આવવાના છે. તો આપ બધા સોનલ સ્વરૂપ પધારો એવી આપ સર્વોની પાસે આશા. બોલો સોનલાઈની. મારી માતાઓ બહેનોને ખાસ વિનંતી